નમસ્કાર ખેડૂત ભાઈઓ, મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર. તો ખેડૂત મિત્રો, આજે આપણે એક પ્લોટના વિઝિટમાં આવ્યા છે. તો એ પ્લોટ કેવો છે અને વેરાયટી કઈ છે, પ્રોડક્શનમાં કેવું છે, ક્વોલિટીમાં કેવું છે, એ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જાણીશું. તો અત્યાર સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો અને વિડીયોને કરી દેજો લાઈક. તો વધીએ આગળના વિડીયોમાં. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા આજે ભીંડા વાવેલા છે અને પ્રોડક્શનમાં પણ ચાલુ છે. નીચેથી ફૂડ તમે જોઈ શકો છો અને આ રીતનું ફૂલ ને ફૂલ એટલે દેખાતા ચોમાસામાં. બરાબર, વેરાયટી હું તમને પછી જણાવીશ, પણ પહેલાં તમે એનું સ્ટ્રક્ચર જોઈ લો, પછી એનું કેવું બંધારણ છે એ તમે જોઈ લો. બરાબર, ઝુમકા સારા લાગેલા છે, ફ્લાવરિંગમાં સારું છે. બરાબર, અને જે મેઇન મોટાભાગના ખેડૂતોને એવું ક્વેરી હોય છે કે ભીંડા તોડવાની તકલીફ પડતી હોય, તો જો ખાલી ઇઝીલી તૂટી જાય છે, બહુ મથાતું પણ નથી. બરાબર, અને ક્વોલિટીમાં સારું છે, ઉત્પાદનમાં સારું છે. કેમ છો જીતુભાઈ? બસ મજામાં. મજામાં. તો કેવો લાગ્યો પ્લોટ? પ્લોટ એકદમ સરસ છે, બરાબર છે. ફ્લાવરિંગ હાથે હા, ટૂંકે પેરીએ લાગતી એકદમ સારી એવી જાત છે. બરાબર. હવે તમારી પાસે કેટલા ખેડૂતો છે, તમે એમને આપણા રેણુકા ભીંડા આપેલા છે? લગભગ 50-60 હમણાં સોઈંગ કરી દીધું. બરાબર છે, ચલો સરસ. હવે આ છે આપણા જીતુભાઈ, પ્રગતિ એગ્રો. જીતુભાઈ કેમ છો? બસ મજામાં. હા. પ્લોટ કેવો લાગ્યો સાહેબ તમને? એકદમ સારો પ્લોટ લાગ્યો હા, અને ભીંડા કરવા જેવા છે અને વજનમાં પણ સારા છે. બરાબર છે ને? બરાબર. હવે અને 45 વાળા તૂટી ગયા છે હા, અને બ્રાન્ચિંગ પણ સારી છે. બ્રાન્ચિંગ સારી છે ને? હા, અને ભીંડો તમે જોઈ શકો છો, હા એકદમ ભરતદાર હા, અને બધા કરતા હાઈલાઇટ ભાવ પણ જતો છે. બરાબર. એટલે ક્વોલિટીમાં સારું છે, ક્વોલિટીમાં ઉત્પાદન- સારું છે, વજનમાં સારું છે ચલો સરસ. અને અને ભીંડો કરવા જેવો છે. કરવા જેવો છે ને? કરવા જેવો છે. તો આપણા છે જીતુભાઈ, પ્રગતિ એગ્રો, અને એમના દુકાને પણ તમે જઈ શકો છો અને ત્યાંથી પણ તમે આ જે રેણુકા ભીંડા છે એ તમે ત્યાંથી લઈ શકો છો. આ જે વેરાયટી છે એ રેણુકા ભીંડા છે. બરાબર, તમે બેકગ્રાઉન્ડમાં પણ વિડીયો જોઈ શકો છો કે સરસ એવું એનું બંધારણ છે. બરાબર, અને સાથે આપણી સાથે જોડાય છે બંટીભાઈ પણ આપણી જોડે છે, જે બધા ઓળખતા જ હશે મોટા ભાગે. અને આ જે રેણુકા ભીંડાના ડીલર છે, એમની પાસે પણ તમે શ્રી ગણેશ એગ્રોમાં તમે જઈ શકો છો અને તમારું જે કંઈ ભીંડા છે એ તમે લઈ શકો છો. કેમ છો બંટીભાઈ? ભીંડા કેવા લાગ્યા? એકદમ જોરદાર છે. સરસ છે. કંઈ કેવું હોય તો ખેડૂતોને તમારા થકી બે શબ્દો. ખેડૂતોને તો કેવું છે, જો તમે બીજા ભીંડા જુઓ, આની જે શાખા છે, જે ગાંઠ છે, એકદમ નજીક છે. બધા ભીંડામાં તમે જોઈ શકો અને તૂટવામાં બી ઇઝી છે. તૂટવામાં ઇઝી છે. અને આવા સિચ્યુએશનના સમયે પણ તમને ફ્લાવરિંગની સંખ્યા આનામાં સારી એવી દેખાતી છે. કારણ કે આપણા લાસ્ટ એક વીકમાં સરસ કન્ટિન્યુ વરસાદ આપણા વિસ્તારમાં પડેલો છે. તો એ અને આ ભીંડાની એક ખાસિયત બીજી છે કે બીજા કોઈ ભીંડા હોય તો એને આ જે મૂછ આવે હા, એ એટલે તૂટી જતી છે, ને આની છે ને ટકાઉદાર રહેતી છે અને વેપારીઓ આનો જ ભાવ આપે માર્કેટની અંદર. બરાબર. એટલે વજન બી સારું છે. તો એ પ્રમાણે તમે આ જે રેણુકા ભીંડા છે એ તમે વાવણી કરી શકો છો. જીતુભાઈ, પ્રગતિ એગ્રોમાં પણ જઈ શકો છો અને સાથે આપણા બંટીભાઈને શ્રી ગણેશ એગ્રોમાં પણ તમે જઈ શકો છો. सल्फेट टाकी हा आणि आम्ही 24 दिवस टाकी हा निचा लगभग 10 भी जाय हा लाज वजन भी हारो ते बंदा दिनेश भाई सनु भाई गामी गर्मी पड़े है देख लो हाउ मालू ज रहे हैं जब तो आमी पानी बेन 3 दी है एक मौसम ठंडो हुई गया है એટલે માલ ઓછો થઈ પછી દિનેશભાઈ અમને આપણા ખેડૂત મિત્રોને માર્કેટના રિપોર્ટ બી તમે કહેજો કે માર્કેટમાં એનો શું રિપોર્ટ છે, ક્વોલિટીનો, અને માર્કેટમાં માંગ કેવી રીતે કરે છે આની, જે વેપારીઓ જેમ કે તમે બી મને કહેતા હતા. आम्ही बाजारात हे डाऊन जाय का नाही 100-150 रुपया होई ते डायरेक्ट में जाते 250 रुपया दना आम्ही बेन 3 दिया पे जो इसमें किती का नाही बजार એટલે જે હરાજીમાં ભાવ ચાલે પણ ત્યાં હતા 50 રૂપિયા વધારે હારા જોડે હે મૂડિયા મારવા માટે મોડે મારા હારું જેમ કે આપણા ખેડૂત મિત્ર એવું કહી રહ્યા છે કે આજ સુધી જે મેં ભીંડો કર્યો એમાંથી જે રેણુકા ગ્રીન ગ્રો કંપનીના ભીંડા લગાયા છે મેં, એની અંદર આવા જેમ કે માર્કેટના રેટ ઓછા છે. ચલો, બે વસ્તુ જ્યારે થાય, માર્કેટના રેટ ઓછા હોય ને ત્યારે તમારા માર્કેટમાં એક તો ક્વોલિટી માંગે અને બીજી વસ્તુની શેની જરૂર પડે, ક્વોન્ટિટી.
એક તો ક્વોલિટી જોવે ને ક્વોન્ટિટી જોવે, બરાબર, જેથી કરીને તમે ઓછા રેટમાં બી પૈસા વધારે મળે. તો એ જ આ રેણુકાની અંદર છે કે વજન વધારે બેસે છે, પ્રોડક્શન સારું આવે છે, વજન વધારે બેસે એટલે ઉત્પાદન વધી જાય છે. અને એ જ વસ્તુ એ જ સિંગ લઈને જ્યારે માર્કેટમાં જઈએ છીએ તો આપણને માર્કેટમાં બી સારું મળે છે. જો કે માર્કેટમાં સારું મળે છે, આપણને રેટ સારો મળે છે માર્કેટમાં, અને ખેતરની અંદરથી પ્રોડક્શન સારું મળે છે. તો ખેડૂતને તો શું જોવે? કુલ મિલાઈને તો વાત પૈસા પર જ આવે ને. આપણને તો ખેડૂતને પૈસા વધારે મળવા જોવે. વેરાયટી કંપની આપણે તો ભીંડો નીકળવો જોવે એમ. તો આપણા રેણુકા વેરાયટી તમે જુઓ છો, તમે જોઈને પિકિંગ તોડીને બી કરી લો છો, તમે જોઈ લેજો, તમારે ખ્યાલ આવશે. તોડવામાં બી એકદમ ઇઝી છે. જેમ કે ખેડૂતે કીધું કે મેં 45 વેણી ક્રોસ કરી છે, તો એ 7 વાર સ્પ્રે કરે એમને. એટલે રોગ પ્રતિકારક શક્તિ આપણી વેરાયટીની અંદર ખૂબ સારી છે એવું કહેવાય. જો કે 45 પિકિંગ કરીને 7 સ્પ્રે આવા ખરાબ મોસમની અંદર જો થયા હોય તો સારી છે. બાકી તમે કહો કે કેવું લાગ્યું તમને? બીજું ધર્મેશભાઈ શું છે કે આ વેરાયટી ખરી ને ઠંડીમાં, હવે આ તમે બધા સોઈંગ કરવાનું ઠંડીમાં ગઈ આગળ વર્ષે જીતુભાઈ આગળ આવી જાઓ થોડા. ડિસેમ્બરમાં સોઈંગ કરાવી લો. ડિસેમ્બરમાં એટલે ડિસેમ્બર પછી આ ગઈ વર્ષે ઓક્ટોબર સુધી વરસાદ હતો, પછી સોઈંગ કરાવી લો. તો ફેબ્રુઆરીમાં ફૂલ ઠંડીમાં બી એને કંઈ ફૂલીને એટલું બધું નહીં હતું. ત્યાં 3 વેરાયટી લાગેલી આપણે ટોકરવા વિષ્ણુ ફાસ્ટરની ચર્ચની પાછળ. આ 3 વેરાયટીમાં આનો જ પરફોર્મન્સ 500 ગ્રામમાંથી 2.5-3 મણ કાઢતો હતો. હા, એ આપણા વિસ્તાર. તમને જોઈએ તો મોબાઈલ નંબર આપી દઉં, તમે મારા એને કહી નથી રાખ્યું કે કોઈ ધર્મેશભાઈનો ફોન આવે કે કોઈ એનો ફોન આવે, બરાબર? બધી જ જગ્યાએ. કેમ કે ગાળકુવામાં પેટ્રોલ પંપની પાછળ જે ફળિયું ખરું ને, ત્યાં બી 1 કિલો હતા, એના 5-6 મણ નીકળતા હતા. એવા ડેટા મેં ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી લીધા છે. એવું નથી કે આ તો ચોમાસાનો મહિનો છે, ઉનાળામાં હોય આટલી વીણી થઈ ગઈ એટલે સારો છે, એવું નહીં. આ દિવ્યેશભાઈ પાસેથી ગઈ વખતે થોડું ઘણું લઈ ગયેલા 500, 250. મેં જે વિસ્તારમાં આપેલો ને, બરડીપાડા વિસ્તારમાં આપેલો, ગુલાબભાઈ ટેમ્પાવાળો, એણે આ વર્ષે બી ઓર્ડર આપી એ દીધો. લોકોએ રિપીટ ડિમાન્ડ કરી દીધી. એ છે ને લગભગ 25 ક્રિસમસ પર લઈ ગયેલા એ લોકો. ત્યારે એ લોકોએ રોપણી કરેલી, પછી લાંબા સમય સુધી એપ્રિલ સુધી ચલાવેલા એમણે ભીંડા. એટલે આ વેરાયટી ટૂંકે પેરીએ લાગતી જાત છે, બરાબર? ઠંડીમાં થોડો ગ્રોથ એનો તે રીતનો થાય, હમણાં તે રીતનો છે, પણ વાંધો નથી આવતો. તમારી 70 વાળી સુધી આરામથી ચાલતી છે. માર્કેટમાં એનું હા મેન તો કોઈ બી એ છે ભીંડો ગમે એટલો 5000 વાળો લેવ કે 3500 વાળો લેવ કે 1000 વાળો લેવ, મેન ટ્રીટમેન્ટ પર છે. હવે આ ખેડૂતે કીધું કે આમાં બહુ કરે સ્પ્રે 3-4 લીધા છે ક્યુસિયા યરના નોર્મલી ફંગીસાઇડનું. ખાતર બી 2 જ વાર છે. આ ભીંડાની અંદર ખાસિયત શું છે ખબર? બીજા ભીંડા હરકા જ આવે, આના અંદર વજન વધારે આવતું છે. એ ખેડૂતનું પોતે કહેવાનું છે, વજન વધારે. અને આની જે તોડવાની ઇન્ટરનલ ડિસ્ટન્સ તમે જુઓ ને, નજીક છે, જેથી ભીંડાની ક્વોન્ટિટી છે ને વધે. એટલે આટલા જ ખેતરમાંથી તમને બીજી કોઈ વેરાયટી પકડો, એનો ડિસ્ટન્સ એક અહીંયા આવે ને એક અહીંયા આવે, એક અહીંયા આવે, એટલે એકમાં પૂરું થઈ જાય. પણ આનું છે ને આટલા નજીક પિકિંગ છે એનું, એટલે ક્વોન્ટિટીમાં માલ નીકળે આમાંથી. બાકી તમારો કોઈ પ્રશ્ન હોય તમે પૂછી શકો. દેખીને જ ખબર પડી જાય. તમારે જે કંઈ શીખવાનું છે શીખી લેવાનું. એકવાર ભીંડો તોડીને જોઈ લે ને તો બી ખબર પડી જાય. તમે જોયા તો તમને ખુદને કેવું લાગે? વેરાયટી કેવી લાગે તમને? જુઓ, એની બિયાની સંખ્યા વધારે દેખાય એનામાં. ખેડૂત પણ છે આપણી સાથે. તો કેમ છો? મજામાં? કેવું હતું તમારા ભીંડા પ્રત્યે અભિપ્રાય? કેવો જરાક અંદર આવી જશો જરાક સારું રહેશે. હવે ભીંડા પ્રત્યે એમ તોડમાં બી સારી છે, હા ક્વોલિટી રિઝલ્ટ માર્કેટમાં આપણે મૂકીએ વેચાવામાં તો જલ્દી વણાઈ જતી છે. સાહેબ શું નામ તમારું? દિનેશભાઈ સન્મુખ કયું ગામ? કહેર કહેર. કે કઈ વેરાયટી કઈ છે? રેણુકા. રેણુકા ભીંડા. કેટલા કિલો વાવણી કરેલા? આ 2 કિલો. 2 કિલો. અને કેટલી વાર તોડ્યા? આ 45 તોડની ઉપર નીકળી ગઈ. 45 પ્લસ. અને ખાતરમાં ને સ્પ્રેમાં કયું યુઝ કરતા રેગ્યુલર બેઝ પર? એમાં ઈયર ને ચૂસિયા એનું ને 24-24 નાખ્યું. ઠીક. અને ઉત્પાદનમાં કેટલું હાઈએસ્ટ ગયું અત્યાર સુધી ટોટલ માલ? 9 મણ સુધી ગયું. 9 મણ સુધી ગયું 2 કિલોમાંથી. 2 કિલો. ચલો સરસ. અને
બીજા બજાર ભાવમાં કેમ મળી રહેશે બીજા કરતાં? બજારમાં બીજા વેરાયટી કરતાં આનો 50 ઉપર નીકળી જાય, 50, 20, 25 વધારે મળી જાય. મતલબ કે અચ્છા અચ્છા, ભાવ બીજી વેરાયટી કરતાં સારો મળે. બીજા ખેડૂતોને શું સજેશન કરશો? બીજા ખેડૂતોને કહું રેણુકા સારી છે વેરાયટી. બનાવવા જેવી છે, બનાવવા જેવી છે. તો ખેડૂત મિત્રો, આ હતો આપણા ખેડૂતોનો અભિપ્રાય જે એમણે ભીંડા વાવ્યા હતા, રેણુકા ભીંડા. અને આપણી સાથે તમામ ડીલરો છે. બંટીભાઈ છે શ્રી ગણેશ એગ્રોમાંથી, જીતુભાઈ છે પ્રગતિ એગ્રોમાંથી, અને હું છું ઓમ એગ્રોમાંથી. તો 3 શોપ પર તમને રેણુકા ભીંડા મળી જશે, સીડ્સ મળી જશે, બરાબર. તો તમામ ખેડૂતોને રિક્વેસ્ટ છે કે હવે જે કંઈ ભીંડા છે એ તમે રેણુકા ભીંડા વાવો. તમને પ્રોડક્શનમાં સારું રહેશે, ઉત્પાદનમાં સારું રહેશે, ક્વોલિટીમાં સારું રહેશે. તો એ વાવો અને પ્રોડક્શનમાં અને પ્રોફિટેબલ ફાર્મિંગ કરો. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ પીપલ વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.